ઇન્ડિગોની સુરતથી ગોવા જતી ફ્લાઇટ 7 કલાક લેટ થતા પેસેન્જરો એરપોર્ટ પર જ ગરબા રમવા લાગ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સુરત એરપોર્ટ પર આજે સવારે મુસાફરોમાં ભારે સંતોષ જોવા મળ્યો, કારણ કે ઇન્ડિગો એરલાઇન્સની સુરતથી ગોવા જતી ફ્લાઇટ સેવામાં આશરે 7 કલાકના વિલંબ સાથે રવાના થઈ હતી। અંદાજે સવારે 9 વાગે ઉડાન ભરવાની હતી, પરંતુ તકનીકી કારણોને ફ્લાઇટ ઓપરેશનલ સમસ્યાઓને કારણે વિમાનને લગભગ સાંજના 4 વાગે જ રવાના કરી શકાય। આ ભારે વિલંબને કારણે એરપોર્ટ પર મુસાફરોમાં નારાજગી દેખાઈ હતી। વિમાની કંપની તરફથી મુસાફરોને વિલંબ અંગે તાત્કાલિક કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, જેને કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની હતી। બાદમાં ઇન્ડિગો દ્વારા ટૂંકી નોટિસ આપી કહેવામાં આવ્યું કે વિલંબ માટે ખેદ વ્યક્ત કરવામાં આવે છે અને તમામ મુસાફરોને પાણી, નાસ્તો અને બેઠક સુવિધા આપવામાં આવી રહી છે। ફ્લાઇટ લેટ થવાના કારણે મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબે ઘૂમવા લાગ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સુરત શહેરમાં બનેલા ફેટલ હિટ એન્ડ રન કેસમાં કાપોદ્રા પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે। કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમ અને પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં અજાણ્યા આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે। મળતી માહિતી મુજબ સુરત પોલીસ કમિશનર શ્રીની સૂચના હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટાફે તપાસ આરંભી હતી। ફરિયાદી શ્રીના પુત્ર દિવ્યેશ સુરેશભાઈ વાઘેલા જ્યારે ઉત્તરાયણ કાપોદ્રા બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક અજાણી 4 વ્હીલર ગાડી ચાલક